વડોદરા મહાનગરપાલિકા દ્વારા વેરા વસૂલાતની કડક હાથે કરાઈ રહી છે કામગીરી। ખાનગી મિલકત બાદ હવે સરકારી અને અર્ધ સરકારી મિલકતોને પણ બાકી વેરા સંબંધે પાલિકા કરી રહી છે સીલ। મકરપુરા એસટી ડેપો ખાતેના કેન્ટીન અને ઓફિસને સીલ કરાવાઈ છે। વોર્ડ નંબર 19ના અધિકારીઓ દ્વારા એસટી ડેપોના બાકી નીકળતી 46 લાખ રૂપિયાની રકમની વસૂલાત માટે કામગીરી કરાઈ। કામગીરી દરમિયાન મુસાફરોને અડચણ ન પડે તે માટે એન્ટ્રી એક્ઝિટ સહિત ટિકિટ બારી વિભાગને સીલ કરાયું છે। મકરપુરા વિસ્તારમાં આવેલ સરકારી એસટી ડેપોના વિવિધ 2 બિલ જેની કુલ રકમ 46 લાખ રૂપિયા જેટલી બાકી નીકળી રહી છે। પાલિકા દ્વારા આગામી સમય સરકારી અર્ધ સરકારી મિલકતોના વેરા બાકી હશે તો પાણી કનેક્શન કાપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે। ખાનગી મિલકતોને સીલ કર્યા બાદ પાલિકા તંત્ર દ્વારા હવે સરકારી અર્ધ સરકારી મિલકતો પાસેથી વેરાની કડક વસૂલાત કરાઈ રહી છે।